જિલ્લાના જલાલપુર તાલુકાના તવડી ગામે એક ખેતરમાં પાક બચાવવા માટે ગેરકાયદેસર રીતે છોડવામાં આવેલ વીજ કરંટની ઝપેટમાં આવતા એક આધેડ અને 3 ભેંસોના મોત થયા છે. છીણમ ગામના 55 વર્ષીય વસંતભાઈ રાઠોડ અને 3 ભેંસોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર તવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં રખડતા પશુઓથી પાકને બચાવવા માટે ખેડૂતે ખેતરની ફરતે લગાવેલી લોખંડની ફેન્સિંગમાં 440 વોલ્ટની મોટરમાંથી સીધો વીજ કરંટ છોડ્યો હતો. આ જીવલેણ કરંટની ઝપેટમાં આવતા 3 ભેંસો ફસાઈ ગઈ હતી. તે જ સમયે નજીકના છીણમ ગામના રહેવાસી 55 વર્ષીય વસંતભાઈ રાઠોડ ત્યાંથી પસાર થયા હતા અને તેઓ પણ આ હાઈ વોલ્ટેજ કરંટની પકડમાં આવી ગયા હતા. વીજળીનો આંચકો એટલો પ્રચંડ હતો કે વસંતભાઈ અને 3 ભેંસોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મરોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું ખેડૂતે માનવ જીવન જોખમમાં મૂકી શકે છે તે જાણવા છતાં ઇરાદાપૂર્વક અને ગેરકાયદેસર રીતે આ જીવલેણ વીજ કરંટ ફેન્સિંગમાં છોડ્યો હતો, જે ગુનાહિત બેદરકારી સાબિત થશે તો ખેડૂત સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.